અંધેરી નગરી ને ગંડુ રાજા કંઈક આવું થયું છે બનાસકાંઠા જિલ્લામાં। ડીસાની મામલતદાર કચેરીની છત પર કોરોના સમયનો નવો નક્કોર મેડિકલ સામાન ધૂળ ખાઈ રહ્યો છે। નગરોળ અધિકારીઓના પાપે બધો સામાન બગડી ગયો। કોઈ અધિકારી જવાબદારી લેવા માટે તૈયાર નથી। ત્યારે શું થયું છે, શું છે આખો મામલો, આવો જોઈએ, જાણીએ, સમજીએ। બનાસકાંઠાના ડીસામાં સરકારી તંત્રની ઘોર બેદરકારી કેવી છે તે આ દ્રશ્યોમાં જુઓ। કોરોના કાળ દરમિયાન પ્રજાના ટેક્સના લાખો રૂપિયાથી ખરીદાયેલી પીપીઈ કિટ, થર્મલ ગન, હેન્ડ ગ્લોવ્સ, ફેસ શિલ્ડ અને કોમ્પ્યુટર સાધનો ડીસા મામલતદાર કચેરીના ટેરેસ પર વરસાદમાં પલળીને નાશ પામ્યા છે। જે રીતે સરકારે લોકોના હિત માટે, લોકોને બચાવવા માટે આ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ સામગ્રી છે તે વસાવી હતી અને આ સામગ્રી ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી હતી, નવી નક્કોર સામગ્રી છે તેને અહીંયા કચરાની અંદર ફેંકી દેવામાં આવી છે। એક બે નહીં પરંતુ લાખો રૂપિયાની કિંમતની આ થર્મલ ગનો છે તે બિલકુલ પેકોપેક બોક્સમાં અહીંયા જોવા મળી રહી છે। કોરોના સમયમાં આપેલી મહા મોંઘી જે કીટો હતી તે કીટો હાલ કબાડામાં ફેરવાઈ ગઈ છે। લાખો રૂપિયા સરકારના છે તે એળે ગયા છે। કોરોના મહામારીના સમયે જ્યારે ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓને પીપીઈ કિટની ભારે અછતનો સામનો કરવો પડતો હતો, ત્યારે ડીસામાં આ કિંમતી સાધનોને સીલ પેક રાખી વરસાદ અને ગરમીમાં બગડવા દેવાયા। આ સામાન ફરીથી કોરોના કે અન્ય કોઈ મહામારીમાં કામ આવી શકતો હતો, પરંતુ અધિકારીઓની બેદરકારીએ પ્રજાના પૈસાનો વેડફાટ કર્યો છે। આવી બિનજરૂરી જે રીતે પ્રજાના પૈસાનો દુર્વ્યય કરવામાં આવે છે અને પ્રજાના પૈસાને કોઈ પણ ગંભીરતા વગર પોતાના ઘરની એક વસ્તુ કોઈ બગડવા નથી દેતું, પણ અહીંયા પ્રજાના પૈસાનું, ટેક્સના પૈસાનું છે એ આડેધડ બેફામ બગડવા દીધું છે અને એમની બેદરકારીના કારણે કરોડો લોકો ભોગવતા હોય છે। આ ઘટના અંગે જ્યારે ડીસાના ગ્રામ્ય અને શહેરી મામલતદાર પાસે જવાબ માંગવામાં આવ્યો ત્યારે તેઓએ એકબીજા પર જવાબદારી ઢોળી દીધી। શહેરી મામલતદારે કહ્યું, આ મારી જવાબદારી નથી, ગ્રામ્ય મામલતદારને પૂછો। પરંતુ સવાલ એ છે કે આખરે આ કિંમતી સામાન કોણે ફેંક્યો અને આ બેદરકારીનો જવાબદાર કોણ? એ બધું આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ તો ક્યાંથી આવ્યું એ મને ખબર નથી। તો સાહેબ આપ અહીંયા કોણ છો? હું મામલતદાર છું, પણ એ બાબતો જે ગ્રામ્ય મામલતદાર છે ને લગતી છે। આપની કચેરી આ બિલ્ડિંગમાં જ છે? હા છે। તો આપની કચેરીના ધાબા ઉપર જ પડ્યું છે, આપને શું ધ્યાનમાં જ નથી હજી સુધી? મને ખ્યાલ નથી, એટલે હું તો કહું છું કે આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ એમણે શું કર્યું છે, શા માટે કાઢવામાં। જો સરકારી અધિકારીઓ આવી રીતે જવાબદારીથી ભાગતા રહેશે તો પ્રજાના ટેક્સના પૈસાનું શું થશે? શું આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે? શું આ ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ થશે? અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।